આજે હું બનાવીશ આખું વર્ષ ચાલે તેવો અચાર મસાલો. તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. અમે મેથીના કુરિયા લીધા છે. તો આ રીતે આપણે આમ કરી લઈશું મેથીના કુરિયા. આ રાઈના કુરિયા છે. હળદર નાખીશું ચમચી જેટલી. આપણે સાઈડમાં નાખો કે ગમે ત્યાં નાખો તો ચાલે. અને હિંગ બરોબર આપણે વચમાં નાખીશું. હવે આપણે તેલ ગરમ થવા મૂકીશું. આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે એમાં 2-3 લવિંગ અને મરી નાખીશું. આ રીતે આપણું તેલ ગરમ થયું કે નહીં તો આપણે મેથીનું કુરિયું લઈને આપણે જોવાનું. તે ઉપર આવે એટલે તેલ આપણું આવી ગયું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. 2-3 સેકન્ડ આપણે રહેવા દઈએ. થોડા ધુમાડા કાઢે એવું રાખવાનું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે આ જે મેથીના કુરિયા રાઈના કુરિયા બધું તૈયાર કર્યું છે ને એમાં આપણે તેલ નાખીશું. તમે ચમચાની મદદથી પણ નાખી શકો. આપણે થોડું થોડું નાખીશું. આ રીતે ટાંકી દેવાનું. હવે આપણે આટલું જ નાખવાનું છે. હવે જે બચેલું તેલ છે ને એ આપણે પછી એનો ઉપયોગ કરીશું. ઠંડુ થઈ જાય ને પછી ખોલી અને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું. હવે આપણે 30 થી 35 મિનિટ એટલે કે અડધો કલાક જેવું આપણે આને ઠંડુ થવા દેવાનું. પછી આપણે મીઠું અને લાલ મરચું નાખવાનું. ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દઈએ એટલે એનું પેલું સ્મેલ એમાં ને એમાં આવી જાય. તો હવે આપણે ઢાંકીને અડધો કલાક રહેવા દઈશું. 30-35 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આના અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશું. આપણો ગોળો ઠંડો થઈ ગયો છે. આ રીતે મિક્સ કરી લેવાનું. હવે તમે જે રીતે ખાતા હો એ પ્રમાણે મીઠું નાખવાનું. બહુ ખારું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. અને એવું ઓછું નાખવાનું. અને એવું લાગે તમને કે નથી બહુ કડવો લાગે છે તો ચાખીને પછી તમારે એમાં થોડું મીઠું પણ ઉમેરી શકાય તો પણ ગળી જશે. તો જો આપણે થોડું લાલ મરચું નાખીશું. હવે આપણે આ બધું મિક્સ કરી દઈએ. અને આપણો બજારમાં મળે એવો તૈયાર આચાર તૈયાર છે. આને તમે વર્ષ સુધી સાચવી શકો છો. તો તમે આને ખીચુમાં કે પરાઠા જોડે ખાઈ શકો, થેપલા જોડે ખાઈ શકો છો. આ આપણો મેથીઓ આચાર બનીને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. આપણે બહાર લેવા જવા કરતાં આપણી ઘરે જ મેથીના કુરિયા લાવી અને બધી વસ્તુ ઘરે લાવી અને આ મેથીઓ અચાર બનાવી શકાય છે. તો આપણો આચાર મસાલો બનીને તૈયાર છે. તો તમે એક એરટાઈટ બરણીમાં ભરીને આખું વર્ષ માટે સાચવી શકો છો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે.